સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી બ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, ગુજરાતના મોટા વોટર પાર્કની આપણે સિરીઝ બનાવતા હોય અને આપણે ગુજરાતમાં આવેલા મહેસાણાના સૌથી મોટું વોટર પાર્ક કે જે એશિયાનું સૌથી મોટું વોટર પાર્કમાંનું એક એટલે કે શંકુજ વોટર પાર્કમાં ન આવીએ કેવી રીતે બને? તો અત્યારે આપણે આવી ગયા છીએ શંકુજ વોટર પાર્કમાં. તો શંકુજ વોટર પાર્કના ટાઈમિંગની વાત કરીએ તો સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. હવે હું તમને ટિકિટ બાબતે એક સલાહ દેવા માગું છું કે ટિકિટ તમે છે ને તમારી ઓનલાઈન બુક કરીને આવજો, જેથી તમારે અહીંયા લાઇનમાં કે એવી રીતે કાંઈ ઊભું ન પડે. હવે ઓનલાઈન ટિકિટ ચાર્જિસની વાત કરીએ તો ઓનલાઈન ટિકિટ ચાર્જિસ છે ને 1225 રૂપિયા અને આઈ ગેસ 1525 રૂપિયા છે. 1225માં તમારે ફૂડ અને એન્ટ્રી ઇન્ક્લુડ થશે અને 1525માં ફૂડ, એન્ટ્રી અને કોસ્ચ્યુમ ત્રણેય ઇન્ક્લુડ થશે. પ્લસમાં જે બીજા કાંઈ પણ ચાર્જિસ હશે તો હું તમને અંદર જઈને કહું. હજી હું અંદર ગયો નથી, અત્યારે બહારથી તમારા માટે વિડીયો બનાવું. ચાલો જઈએ અંદર અને આજની મોજ ચાલુ કરીએ. શંકુજ તમને સરસ મજાની અલગ અલગ રાઈડ દેખાડીએ. વિડીયો આખો જો લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલને સપોર્ટ કરો ને સબસ્ક્રાઈબર વધારો. ચાલો જઈએ અંદર. જો મિત્રો, ઇનકેસ તમે છે ને ઓનલાઈન ટિકિટ નથી લેતા અને અહીંથી ટિકિટ લ્યો છો તો રહેવા દો, તો તમને આવી રીતે જો મળશે બધા પેકેજીસ ને બધું રેડી. આટલા તમારા માટે ચાર્જિસ રાખશે ને એવું બધું રહેશે, જોઈ લો. તો ચાલો હવે આપણે ટિકિટ જ લેવાની છે ને પછી મોજ કરીએ. હા તો ગાઈઝ, હવે આપણે અંદર આવી ગયા છીએ શંકુજ વોટર પાર્કની અંદર. હવે તમને એક વસ્તુ હું અહીંની બતાડું કે લોકર મેં અહીંયા લીધું છે. 450 રૂપિયા લોકરનો ચાર્જિસ છે, 300 રૂપિયા લોકરનું લેન્ડ છે અને 150 રૂપિયા ડિપોઝિટ છે, જે તમને છેલ્લે નીકળવા ટાઈમે રિફંડ થઈ જશે. તો ભાઈ આટલા હાઈ નથી જોયા. 300 રૂપીસ ફોર સિંગલ લોકર. તો એટલી વસ્તુ મગજમાં ધ્યાન રાખીને આવજો. ને હવે જો આપણે કોસ્ચ્યુમ લેવાનું છે અને લોકર લેવાનું છે, ચાલો ને કોસ્ચ્યુમ ને લોકર લઈ લઈને પછી તમને બતાવીએ શંકુજ વોટર પાર્કની મોજ. હા તો ગાઈઝ, આવી ગયું છે આપણું કોસ્ચ્યુમ. બરાબર, આ કોસ્ચ્યુમ આપણે લઈ લીધું છે. ચાલો જઈએ ચેન્જિંગ રૂમમાં, તમને ચેન્જિંગ રૂમ દેખાડીએ. હવે કોસ્ચ્યુમ લઈ લીધા પછી જો આવી રીતે છે ને તમને છે ને જો આ હાથમાં બેન્ડ આવી જશે. જો એક લોકરનો બેન્ડ અને એક એન્ટ્રી ટાઈમનો બેન્ડ. તો આ બે બેન્ડ તમારે સાચવીને રાખવાના છે જ્યારે તમે અહીંયા આવો ત્યારે. ચાલો ચેન્જ કરીએ ને પછી મોજ કરીએ વોટર પાર્કની. તો લેટ્સ રોલ. હા તો જો સરસ મજાનું આવડું મોટું ચેન્જિંગ રૂમ અહીંયા રાખવામાં આવેલું છે. એમાંય આપણો સેકન્ડ ફ્લોર ઉપર વાળો આવ્યો છે. તો ચાલો જાય ઉપર સેકન્ડ ફ્લોર ઉપર અને હું તમને લોકરમાં મારી બધી વસ્તુ મૂકી અને દેખાડું કે પછી આગળ કેવી મોજ આવે છે. હા તો ગાઈસ, ચેન્જ વેન્જ કરી લીધું છે, જોઈ લો. ચેન્જ કરીને કંઈક આવા બધા દેખાય છીએ. હવે છે ને અલગ અલગ રાઇડ્સમાં હવે જઈએ છીએ આપણે. હવે હું તમને છે ને કમ્પ્લીટ ગાઈડ આપીશ કે છે ને જ્યારે તમે અહીંયા આવો ને શંકુજ વોટર પાર્કમાં ત્યારે તમારે પહેલાં જેમ બને ને એમ કઈ રાઈડ કરવી જોઈએ એઝ અ અડલ્ટ. બાકી ચિલ્ડ્રનને લઈને આવો તો તમે જો પેલી સાઈડ છે ને એક ચિલ્ડ્રન સેક્શન છે. જ્યારે તમે ચેન્જિંગ રૂમમાં ચેન્જ કરીને આવશો ને ત્યારે સામે જ એક ચિલ્ડ્રન સેક્શન છે, ત્યાં તમે ચાઇલ્ડની રાઈડ પણ કરી શકો છો. પરંતુ પહેલાં આપણે જશું છે ને ટમ્બલ જમ્બલ ને બમ્બલ ટમ્બલ રાઈડમાં, કે એ આખી ગોલ્ડ રાઈડ છે કે જેમાં અંદર જઈને બહુ જ મજા આવશે આપણને ફન કરવાની, થ્રિલ કરવાની. તો ચાલો જઈએ અંદર ટમ્બલ જમ્બલ રાઈડમાં અને જોઈએ કે ત્યાં કેવી મજા આવે છે. લેટ્સ ગો. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out of. હા તો ગાઈસ, સ્ટાર્ટિંગના સેક્શનમાં છે ને બે બમ્બલ જમ્બલ રાઈડ આવશે, એ આપણે અત્યારે કરી લીધી છે. હવે છે ને હું આગળ જાઉં છું શંકુજ વોટર પાર્ક તરફ. તો હવે આગળ જતા છે ને એક કિડ સેક્શન આવશે, સરસ મજાનું કિડ સેક્શન છે. હું ત્યાંના થોડાક તમને ઓવરવ્યૂ દેખાડી દઉં. પછી આપણે છે ને બીજા ટાવર ઉપર જવાનું છે કે ત્યાં છે ને એકિયારે લગભગ ઓલમોસ્ટ 4 મોટી સ્લાઇડ તમને મળશે જ્યારે તમે અહીંયા આવશો. પણ કિડ સેક્શનનો હું તમને અહીંથી નજારો દેખાડી દઉં છું કે તમે જ્યારે અહીંયા આવશો ત્યારે કિડ સેક્શન વચ્ચે એક મોટું આવે છે, એમાં તમને કેવીક મોજ આવશે ઉપરથી ડોલ પડે ત્યારે. હા તો જોઈ લો, હવે આપણે મોટી રાઈડો અહીંયા માટે કરવા જઈએ છીએ. આ રાઇડ્સમાં બધીમાં બહુ મજા આવશે. ઉપર જઈને એક પિંક કલરની રાઈડ છે, એ પિંક કલરની રાઈડમાં જઈને મોજ કરીએ કે કેવી મજા આવશે. બહુ જ મજા આવશે આમાં પિંક કલરની રાઈડમાં.
હા તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ વેવ પુલ તરફ અને હું તમને જો અહીંનું દેખાડું વેવ પુલ કેવું છે. વેવ પુલ જોરદાર છે પણ 12:50 વેવ પુલ ચાલુ થશે. એ પહેલાં હું તમને અહીંનો વેવ પુલનો નજારો દેખાડી દઉં કે અહીંનું વેવ પુલ કેવડું મોટું છે અને જ્યારે તમે વેવ પુલમાં આવશો ત્યારે તમને કેવી મજા આવશે. હા તો ગાઈઝ વેવ પુલ ચાલુ થઈ ગયું છે જેવી રીતે તમે જોઈ શકો છો. જોઈ લો આ નાની નાની વેવ્સ અત્યારે આવી રહી છે જેવી રીતે તમે જોઈ શકો છો. હવે આપણે અંદર જઈએ છીએ અને મોટી વેવ્સ એન્જોય કરીએ. તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ બોમ્બાસ્ટિક રાઇડમાં. જેવી રીતે તમે જોઈ શકો છો આ છે બોમ્બાસ્ટિક રાઇડ, સ્પેસ શોટ ને વિઝાર્ડ, 3 રાઇડ છે. આપણે જઈએ બોમ્બાસ્ટિકમાં. જો બોમ્બાસ્ટિક આ સાઈડ છે તો ચાલો આ ટાવરમાં આપણે જઈએ છીએ બોમ્બાસ્ટિક ટાવરમાં. બોમ્બાસ્ટિક રાઇડમાં બહુ મોટી લાઈન છે તો ચાલો જઈએ બોમ્બાસ્ટિકમાં. જોઈએ પછી ઉપર જઈને કેવી મજા આવે છે. અહીંયા બહુ લાઈન છે એટલે લાઈનમાં ઊભું જ રહેવું પડશે. હા તો મિત્રો જો હવે છે ને આપણે આ ટાવર કરવા જઈશું અને પહેલાં પહેલાં છે ને જો આ ઓરેન્જવાળી રાઈડ કરશું. આ ઓરેન્જવાળી રાઈડમાં છે ને બહુ મજા આવશે. ચાલો જઈએ આ ટાવરમાં. આ ટાવરમાં જઈને મોજ કરીએ. આમાં ઘણી બધી રાઇડ્સ કરવા જેવી છે. જો આખું એક છે ને આપણે ડુંગળી કહીએ ને આપણી ભાષામાં, એ ડુંગળી રાઈડ છે, એક રાઉન્ડવાળી રાઈડ છે, ઓલી સાઈડ પણ એક રાઈડ છે. તો ચાલો જઈએ સૌથી પહેલાં ઓરેન્જવાળી રાઈડ કરીએ. જો મિત્રો આ ડુંગળીવાળી રાઈડ છે ને આ મોસ્ટ ડેન્જરસ રાઈડ છે. આમાં છે ને તમારી રિસ્કે જવાનું કેમ કે જો આમાં છે ને નીચે 90 ફૂટ ઊંડો કૂવો છે. આ 90 ફૂટ ઊંડા કૂવામાં તમે જાશો ને એટલે તમને એમ જ લાગશે કે આ છે ને તમે આખા ડૂબી જ ગયા એવું. એટલે બહુ અઘરી રાઈડ છે. તમારે રિસ્ક ઉપર જવું, બહુ મજા આવશે આ રાઈડમાં. ચાલો આપણે ઉપર જઈને બીજી રાઈડ કરીએ. કરજે ભાઈ 360 है भाई. હા તો મિત્રો જોઈ લો આપણી ડેન્જરસ અને ફેવરિટ રાઈડ. પરંતુ છે ને અહીંના નિયમ પ્રમાણે આની અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ છે એટલે હું તમને બહારથી જ દેખાડી દઉં. જોઈ લો આ સ્પેસ શોટ રેડી. એટલે આની અંદર આપણે વિડીયો નહીં બનાવી શકીએ એટલે જો તમને દેખાડી દઉં ને અહીંની સૌથી ડેન્જરમાં ડેન્જર રાઈડ છે. પરંતુ આપણે આ સ્લાઇડમાં જઈશું અને સ્લાઇડમાં જઈને અંદરથી તમને મોજ કરીને બતાડીએ. ગાઈસ હવે જો ફૂડ માટે આપણે અહીંયા આવી ગયા છીએ. જેવી રીતે તમે જોઈ શકો જો ફિક્સ કોમ્બો તમને મળશે. આપણે તો ઓનલાઈન બુક કરી લીધું હતું એટલે આમાં કાંઈ વાંધો નથી. જો આમાં જેટલા કોમ્બો છે ને એટલા કોમ્બો તમે આમાંથી લઈ શકો. આપણે મસાલા ઢોસા, સોફ્ટ ડ્રિંક ને ગુલાબજાંબુવાળો કોમ્બો લીધો છે આમાંથી. અને જો તમને અહીંથી સેલ્ફ સર્વિસમાં તમારું ફૂડ મળી જશે. તો ચાલો વેઇટ કરીએ જ્યારે આપણું ફૂડ આવે ત્યારે અને પછી આપણે જમી લઈએ. કેમ કે ઓલમોસ્ટ બધી રાઈડ આપણે પૂરી કરી લીધી છે. અહીંયા હવે ખાલી એક લેઝી ક્રેઝી રિવરમાં જ જવાનું છે. હા તો ગાઈઝ આપણો કોમ્બો આવી ગયો છે. જો મસાલા ઢોસા, સાંભાર, ચટણી અને જોઈ લો આ ગુલાબજાંબુ અને આ કોલ્ડ ડ્રિંક આવ્યું છે. તો ચાલો બધું ખાઈએ અને મોજ કરીએ. હા તો મિત્રો હવે જમી લીધા પછી તમારે શાંતિથી રિલેક્સ થઈને રાઈડ એન્જોય કરવી હોય ને તો એના માટે સારામાં સારું સેક્શન તમને લેઝી ક્રેઝી રિવર. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ લેઝી ક્રેઝી રિવરમાં અને ત્યાં અંદર જઈને જોઈએ કે ત્યાં કેવી મોજ આવે છે.
આખી રિવર હું તમને ટ્રાય કરીશ બતાડવાની. અને અત્યારે આપણે જમી લીધું છે, બહુ સરસ મજાનું ફૂડ હતું, મસાલા ઢોસો અને આપણે હજી કોલ્ડ ડ્રિંક ને ગુલાબજાંબુ પણ હતું ખાશે. તો આપણને બહુ જ મજા આવી છે એમાં. હાલો ચાલો જાય લેઝી ક્રેઝી રિવરમાં અને મોજ કરીએ. હા તો મિત્રો, જેવી રીતે અહીંયા લોકો સામેથી જો લાઇટ પૂરી કરીને આવતા જશે ને એવી રીતે તમને અહીંથી ટ્યુબ મળશે. આપણે સિંગલ છીએ એટલે સિંગલની ટ્યુબ, બાકી ડબલ તો ડબલની ટ્યુબ. અને પછી એમાં બેસીને તમારે આખી જો આ લેઝી ક્રેઝી રિવર છે ને તમે એન્જોય કરી શકો છો. ચાલો આપણી ટ્યુબ આવી એટલે આપણે અંદર જઈએ અને પછી મોજ કરીએ. હા તો મિત્રો, આપણી સિંગલની ટ્યુબ આવી ગઈ છે. ચાલો મોજ કરીએ, મોજ જ કરવાની છે. રેડી? ચાલો પેલા બેસી જઈએ. બેસી જાય ને જો આવી રીતે તમને વ્યક્તિ છે ને અહીંથી લેઝી ક્રેઝી રિવરમાં જવા દે છે. ચાલો તો આપણે જઈએ છીએ લેઝી ક્રેઝી રિવરમાં. જોઈ લો આવી રીતે ચારે બાજુ લેઝી ક્રેઝી રિવર છે આવી. તો આવી રીતે આપણે જઈને જવાનું છે. હવે છે ને હું ઇન્સ્ટા 360 ઓન કરી દઉં છું. આ 360 ઓન કરું ને તમને દેખાડું કે કેવી મજા આવે છે. over the edge. Feel like I'm floating through. હા તો મિત્રો, હવે જાય છે રેન ડાન્સમાં. ચાલો જોઈએ રેન ડાન્સમાં કેવું છે. તમારે ટોટલ ચાર્જીસ અહીંયા થશે 1725 રૂપિયા. જ્યારે પણ તમે ત્યારે વોટર પાર્કમાં આવશો, ફૂડ, લોકર, કોસ્ચ્યુમ બધું થઈને. તો કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ. બાય બાય, વીસી વ્લોગ્સ. સી યુ અગેન વિથ અનધર વ્લોગ.